સમગ્ર વિગત એને એક તો પોલીસના વિગતથી આ એને કામ કર્યું એનાથી બહુ ખુશ છું કે હું મારા દીકરાને સાચી શ્રદ્ધાંજલિ આપી હગીશ એમ. અને એ લોકોને અમે દાખલ કર્યો, ડેન્ગ્યુની અસર આવી, રિપોર્ટ આવ્યો ડેન્ગ્યુનો, એટલે અમે દાખલ થયા અને એને સારવાર ચાલુ કર્યો હાર્દિક સંઘાણીયા 19/9/2024 બીમારી ડેન્ગ્યુનો રિપોર્ટ હતો. એટલે અહીંથી 2 વ્હીલ ઉપર બેસીને ગયો તો, એમ કાંઈ એવું એને એવું હતું જ નહીં કે આને વધારે બીમારી છે એવું કાંઈ, ખાલી ડેન્ગ્યુના રિપોર્ટ કોણ ઓછા આવ્યા હતા થોડા. પછી એને એક દિવસ અમે આજ બપોરે દાખલ થયા 12 વાગે, એટલે એને બાટલા ચાલુ કર્યા, ઇન્જેક્શન દીધા, અને પછી રાતના એને થોડીક તકલીફ તો હતી જ કે પેટમાં દુખતું હતું ને એવું થતું હતું. તો ડૉક્ટર અમે એને કીધું કે ભાઈ આને સારવારમાં કંઈક કરો, આને પેટમાં દુખે છે, તો એને કાંઈ બહુ જવાબ ન દીધો. પછી બપોરે બીજે દિવસે બપોરે એને પેટમાં દુખવા માંડ્યું, તકલીફ થોડીક હતી, તો ડૉક્ટરને બોલાવવા ગયા, ડૉક્ટર હાજર જ નહોતો, હાર્દિક સંઘાણી. 3 વાર બોલાવવા ગયા, એના પહેલાં હું ગઈ બોલાવવા કે મારા સનને બહુ પેટમાં દુખે છે, તો એ કે આવે છે 5 મિનિટમાં, તો 10-15 મિનિટ થઈ ન આવ્યો ડૉક્ટર. વળી એના સસરા હતા ને હાજર, એ ગયા બોલાવવા, એ કે ડૉક્ટર ક્યારે આવે છે, તો કે હમણાં આવે છે. તો એના લોકો એમ નથી કહેતા કે ડૉક્ટર હાજર નથી, હોસ્પિટલમાં હતો જ નહીં હાર્દિક સંઘાણી. પછી એના પપ્પા બોલાવવા ગયા, મારે જયના પપ્પા, તો એને ત્યાં એમ કીધું કે ડૉક્ટર હમણાં આવે એમ, અમને એવી રીતના બાના દીધા રાખે, ડૉક્ટર હમણાં આવે. પછી એની બહુ અમે કીધું ને, એટલે એની હાર્દિક સંઘાણીની ઘરવાળી એવી સ્કિનની ડૉક્ટર છે, એને આ રિપોર્ટની કંઈ ખબર જ નહોતી, શું રિપોર્ટ છે શું બીમારી છે. એને સીધો જોરીમાં નાખીને આઈસીયુમાં લીધો અને મંડી સારવાર કરવા. એને શું ખબર હતી, એની તો હાવ બેદરકારી હતી, એને તો કાંઈ આની રિપોર્ટની કાંઈ ખબર નહોતી. પછી જિજ્ઞેશ પટેલ એને બોલાવ્યો, એને એમ કીધું કે હું વોકાર્ડનો ડૉક્ટર છું જિજ્ઞેશ પટેલ, હવે તમારા બેટાની સારવાર હું કરી શકીએ. એટલે અમે એને એમ કીધું કે ભાઈ અમારે અહીં સારવાર નથી લેવી, અમને જવા દો, તમે વોકાર્ડમાંથી કંઈ આવો. એટલે કે હું 5 મિનિટમાં વોકાર્ડમાંથી પહોંચી જાવી. કે મેં કીધું અમારે અહીં તમે આઈસીયુમાં રાખ્યો છે અને ડૉક્ટર હાજર ન હોય તો અમારે અહીં શું કામ રહેવું પડે, અમારે અહીં રહેવું જ નથી. તો એ પૈસાના એવા લાલચું કે એને સારવાર કરવાની ખબર નહોતી પડતી, પણ અમને જવા જ ન દીધા. ને ફૂલ બેદરકારી, પૈસાના લાલચું જ હતા 2 ડૉક્ટર. અને હાર્દિક સંઘાણી બહાર વયો ગયો ત્યાં સુધી અમને કહેતો નથી કે હું બહાર જાઉં છું, હું હોસ્પિટલમાં નથી એમ. ફૂલ બેની બેદરકારી. અને અમે એને વાર કીધું, ફરીને કીધું ભાઈ અમને બીજે જવા દો, તો અમને ના, તમારે અહીંયા કાંઈ વાંધો નથી, સારવાર પૂરેપૂરી થાય, પૂરેપૂરી. પણ હાજર જ નહોતા ડૉક્ટર, તો શું સારવાર મળે એમને. એને એક બાબો છે સંતાનમાં, એને 5 વર્ષથી મેરેજ થયા હતા, અને એક બાબો 4 મહિનાનો. હા, અમારો આધારસ્તંભ કમાવાવાળો વયો ગયો, હવે અમારે કેને આધારે જીવવું. અમારે 4 મહિનાનો બાબો છે, એને કેમ મોટો કરવો, અમારું ભરણ પોષણ કોણ કરે, ભરણ પોષણ કરવા વાળો વયો ગયો. હવે કે આને આકરી સજા થવી જોઈએ, એની હોસ્પિટલ બંધ થઈ જવી જોઈએ. આખા રાજકોટવાસીને કહું છું કે એની હોસ્પિટલમાં કોઈ જવું નહીં. એ બેદરકારી વાળો ડૉક્ટર છે, એને જરાય આને ધોરાજીમાં આવા 2 કાંડ કરીને આવ્યો છે. એની ધોરાજીમાં હોસ્પિટલ બંધ કરાવી છે, એને માર્યો તો, ધોકાવ્યો તો, ત્યાંથી કાઢ્યો છે, એટલે અહીં રાજકોટમાં આવ્યો છે. રાજકોટમાં અમારું આવો દાખલો બેહાર્યો એને. હા, 19/9/2024ના રોજ એને ડેન્ગ્યુની અસર આવી હતી, તો અમે ત્યાં સ્કંદ લાઈફ કેરમાં દાખલ કર્યા હતા. ત્યાં ડૉક્ટર હાર્દિક સંઘાણી હતો જ્યારે દાખલ કર્યા ત્યારે એને કેસ અટેન્ડ કર્યો હતો. અને આખો દિવસ સારવાર થઈ, રાતે એને પેટમાં દુખવા લાગ્યું, તો ડૉક્ટરને બોલાવવા ગયા મારા સાસુની બધાય, તોય ડૉક્ટર આવ્યો નહીં. પાછું બીજે દિવસે સવારે બોલાવવા ગયા, તોય ન આવ્યો ડૉક્ટર. કહે છે આવું છું. બપોરે આવ્યા, બપોરે ગયા મારા સાસુની ફરીથી, અને વધારે તબિયત ખરાબ થવા લાગી તો પણ કહે છે કે હું નથી, 5 મિનિટમાં આવું છે. ડૉક્ટર આવે છે, એ તો અમને મળ્યો જ નહોતો ડૉક્ટર તો ખુદ, પણ જે એના સ્ટાફ હતો એ એમ કહેતો હતો કે હમણાં ડૉક્ટર આવે એની પાસે, તોય કોઈ આવ્યું નહીં. જ્યારે ડૉક્ટર ત્યારે હતો જ નહીં એમ, હોસ્પિટલમાં હાજર જ નહોતો. થોડી વાર પછી વધારે તબિયત ખરાબ થવા લાગી એની, તો એની વાઈફ ત્યાં હતી, સ્કિનની ડૉક્ટર છે હાર્દિક સંઘાણીની, એ ત્યાં આવી અને એને આઈસીયુમાં લઈ ગયા મારા પતિને, અને ત્યાં જઈને એને થોડીક ટ્રીટમેન્ટ કરી. જ્યારે એ સ્કિનની ડૉક્ટર છે, તો એને ડેન્ગ્યુના કેસનું શું ખબર હોય. એને કીધું કે તમને રિપોર્ટ નહીં જોયું, તો કે હા, કે મેં જોયું, અને કે મને બધી ખબર છે. એને ટ્રીટમેન્ટ કરી, એની ટ્રીટમેન્ટ કોઈ કામમાં આવી, એટલે એને બીજા ડૉક્ટર જિજ્ઞેશ પટેલને આ કેસ આપ્યો. જ્યારે અમે પૂછ્યું કે જિજ્ઞેશ પટેલ ક્યાંના છે, એમ ડૉક્ટર શું છે, કયું ભણેલા છે, તો એને કાંઈ કીધું નહીં, કે હું વોકાર્ડમાં કામ કરું છું એટલું ખાલી કીધું. અને અમને એમ કીધું કે કાંઈ વાંધો નહીં, હવે તમારા દીકરાની સારવાર અમે કરશું એમ, મારા પતિની. તો કે અમે તો એ વિશ્વાસ નહોતો આવતો કે ત્યાંથી કેમ અહીંયા સુધી પહોંચી શકે. અમે કેટલી વાર કીધું કે અમે બીજે જગ્યાએ લઈ જઈએ એને એમ, અહીંયા ન સારવાર મળતી હોય વ્યવસ્થિત.
તો કે ના અમે સારવાર વ્યવસ્થિત કરી દેશું ઈ કે કાંઈ જરૂર નથી ઈ કે પછી તો અમને કાંઈ ખબર જ ન પડી અંદર જઈને શું કરતો હતો ડૉક્ટર ઈ. પછી જ્યારે રાતે મારા સાસુ ગયા અંદર તો બે એને હાર્ટને પમ્પિંગ કરતા હતા ઈ બે સ્ટાફના, કોઈ ડૉક્ટર તો હતોય નહીં એની ઉપર. ત્યારે ખબર પડી કે આની તબિયત વધારે ખરાબ છે. ત્યાં તોય અમને તો કાંઈ કહેતા જ નહોતા. પછી ડૉક્ટર આવ્યો અને એને એમ્બ્યુલન્સ બોલાવીને લઈ ગયા ત્યાંથી. તોય અમને તો કોઈએ કાંઈ કીધું જ નહોતું. જ્યાં સુધી એની આવા સમાચાર ન મળ્યા ત્યાં સુધી અમને કોઈને કાંઈ ખબરેય ન પડવા દીધી એમ કે એની આટલી તબિયત ખરાબ છે, કાંઈ કીધું જ નહીં અમને. એને કડકમાં કડક સજા થવી જોઈએ અને આવું કોઈ સાથે ન થવું જોઈએ. અમારું ઘર તો વિખાઈ ગયું પણ બીજાના ઘર તો ન વિખાય એમ.